મારું નામ ગજેન્દ્રભાઈ ગણપતભાઈ વસાવા, વન અધિકાર સમિતિ ખોટારમ પાલનના મંત્રી શ્રી. હવે જ્યારથી 2008માં આ અમારા વન અધિકાર સમિતિની રચના થઈ ત્યારથી હું મંત્રી તરીકેની ફરજ બજાવું છું. જે સદનની કાગળો બનાવવા હતા ત્યારથી હું આ કાર્યમાં છું. અત્યારે તો કામગીરી બંધ છે એટલે બધું ખેતી કરતા થઈ ગયા દાવાદારો. એટલે જે અમારે શરૂઆતથી 465 દાવેદારોની અરજીઓ અમારી પાસે આવેલી, તે અરજીઓ બધી અમે તૈયાર કરીને ટ્રાઇબલમાં અમે જમા આપી દીધી છે. હવે ત્યાં બધી પેન્ડિંગમાં છે. હવે સરકારની જે પ્રોસેસિંગ થાય છે તેના પર અમે રાહ જોઈને બેઠા છીએ. હું વસાવા ચંદ્રસિંહભાઈ સૂર્યભાઈ વસાવા, રહેવાસી ખોટારામપુરા. હવે વન અધિકાર સમિતિનો મેં પ્રમુખ છું અને જ્યારે વન અધિકાર સમિતિની રચના થઈ 2008માં ત્યારથી અમારી પાસે જે જંગલ જમીનના દાવો અમારી સમિતિમાં આવતા હતા એમને અમે સામેલ કર્યા છે. લગભગ 465 દાવાઓ છે. હવે એ દાવો અમે ખરાઈ કરીને જે તે કાર્યવાહી કરીને અમે ટ્રાઇબલ સપ્લાનમાં જમા કરાવ્યા છે અને એ દાવો હજુ સુધી પેન્ડિંગમાં છે. એમનો કંઈક નિરાકરણ આવે એ માટે અમે રાહ જોઈને બેઠા છે. બીજી તાલુકાની કે પછી ગમે ત્યાંની જે દાવાઓ છે એ પોતપોતાની વન અધિકારી સમિતિ જાણે, એટલું જ અમારે બીજા સાથે કંઈ લાગતું વળગતું નથી. અને આ જે પેન્ડિંગ દાવો છે એ મળી જાય એના માટે અમે રાહ જોઈને બેઠા છીએ. આટલું જ સરકાર ધ્યાન આપે એ રજૂઆત અમારી સાંભળવી છે. મારું નામ ઈશ્વરભાઈ વસાવા, સુરત જિલ્લાના ઉમરપાડા ગામ ખોટારામપુરા, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત. અમે 2005 પહેલાંથી જમીનનો અમારો કબજો છે, જંગલ જમીન ખેડતા છે. ત્યારે અમે 3 ગામ મળીને 465 દાવા છે અને જંગલ જમીનને ખેડતા છે. ત્યારે ઘણા વર્ષોથી જ્યારથી ખેડીએ છીએ ત્યારથી શક્તિપુરાના ભરવાડો છે તે રાતના હેરાન કરે છે. એટલે છૂટી ભેંસો રાતના છોડી મૂકે છે અને ઊભા પાકમાં આવીને ભેલાડ કરી જાય છે. અને જ્યારે કોઈ પકડાઈ જાય ને કહેવા જાય ત્યારે અમારી ભેંસ નથી એમ કહેતા છે. અને કોઈ પકડાઈ જાય તો એમ કહેતા છે જાઓ કેસ કરવાના હોય તો કરો અને કેસ કરી દો, નહીં તો અમે કંઈ દંડ ભરવાના નથી એમ કહેતા છે. અને આજે ગઈ રાતે 10 ભેંસો આવેલી તો 2 જણ હાંકી મૂકવા આવેલા પણ રાતના જોવામાં નથી આવ્યા બરાબર, એટલે ઓળખાયા નથી. 2 જણા હતા અને 10 ભેંસો હતી. તો તે રાતના છોડીને જતા રહેતા છે. અને હવે ખેડૂતે જાગતો રહે તો કેટલે સુધી જાગતો રહે? 1-1.5 વાગ્યા સુધી જાગતો રહે અને જ્યારે ઊંઘી જાય ત્યારે ભેંસો આવીને ચરી જાય તો આખી ખેતીનું ભેલાણ થઈ જાય. એના લીધે ભરવાડોના ત્રાસના લીધે કેટલા લોકોએ જમીન પણ ખેડાણ અમુક લોકોએ છોડી દીધેલું છે. એટલે વાવેતર કર્યું નથી, પેન્ડિંગ છે. અને જ્યારે હવે ખેતીમાં હમણાં તુવેર, જુવાર ને ડાંગર છે ત્યારે રાતના આવીને ચરી જતી છે. એટલે સરકારશ્રી અમારા જંગલ જમીનને ખેડાણ કરેલું છે અને વાવેતર કરેલું છે. તેમાં બી સરકારે આ ભરવાડો પર જરા ધ્યાન આપે અને એઓને બંધ કરવા એવી અમારી ખોટારામપુરા ગામની વિનંતી છે.